हेडलाइन न्यूज जिंदा वेदनपुर સાયલા લીંબડી ભોગાવો એક થોરિયાળો ડેમ હાલ વરસાદની સિઝનમાં 100% ભરાઈ ચૂક્યો છે. સાયલાની 22,000 જેટલી વસ્તી માટે તેમજ પશુધન માટે આ માત્ર થોરિયાળી ડેમ આધારિત છે. દર ઉનાળામાં તેમજ ઉનાળાની શરૂઆતમાં જ ડેમ ખાલી થઈ જવાથી સાયલાની 22,000ની વસ્તીને પીવા તેમજ વાપરવાના પાણીની સમસ્યા દર વર્ષે ઊભી થાય છે. હાલ આ થોરિયાળી ડેમ 100% ભરાઈ જતા નીચાણવાસના ગામોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તેમજ માલ મિલકત સહિત સલામત સ્થળે ખસેડી લેવા સૂચના પણ આપવામાં આવી છે. થોરિયાળી ડેમ નીચે વાસમાં આવતા થોરિયાળી, નવા જસાપર, મોટા કેરાડા, વડિયા, સમઢિયાળા, જૂની મોરવાડ, નવી મોરવાડ, વસ્તડી, જૂના જસાપરા સહિત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલના વરસાદી સિઝનમાં જોવા જઈએ તો સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકામાંથી સૌથી વધુ વરસાદ સાયલા તાલુકાનો 437 mm નોંધાયો છે. થોરિયાળી ડેમમાંથી સાયલા, ચુડા, વઢવાણ જેવા 3 તાલુકાના 14 જેટલા ગામોને ખેતી માટે પિયતનું પાણી પણ કેનાલ મારફતે આપવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી સૌની યોજના મારફતે થોરિયાળી ડેમ ભરી આપવા માટેની કામગીરી ચાલુ છે. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં ગોકળગાયની ગતિએ કામગીરી ચાલુ છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज जिंदा वेदनपुर